સમગ્ર ગુજરાતમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા હતા। મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે પણ તાલુકા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો વહીવટીતંત્ર દ્વારા રંગારંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર કાળા રંગના વસ્ત્ર પહેરી કવરેજ કરવા પહોંચે છે ત્યારે કાર્યક્રમ સ્થળે બંદોબસ્તમાં તૈનાત એક સુરક્ષા જવાન પત્રકાર સામે પિત્તો ગુમાવી લુખ્ખાગીરી પર ઉતરી આવે છે। પત્રકાર સાથે અશોભનીય વર્તન કરવાના આક્ષેપની ઘટનાને લઈ પત્રકાર આલમમાં રોષ વ્યાપ્યો છે। પત્રકારોને કયા રંગના વસ્ત્રો ધારણ કરવા એ શું પોલીસ નક્કી કરશે? પોલીસ આટલેથી અટકતી નથી ને પત્રકારને 6 કલાક જેટલો સમય બંધક બનાવી રાખે છે। આ ઘટનાને લઈ સાંભળો ભોગ બનનાર પત્રકારે શું કહ્યું। નમસ્કાર સૌને બધાને મારું નામ સલમાન સફીર મોરાવાળા છે। હું મહીસાગર જિલ્લાના સંતામુ તાલુકાના પટેલ ફળિયા વિસ્તારમાં રહું છું। પાછલા 8 વર્ષથી તરીકે હું મીડિયા તરીકે હું ફરજ બજાવું છું અને આજ રોજ ભાઈ વિશ્વ આદિવાસી દિવસનો તહેવાર હોય વિશ્વની અંદર, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામુ તાલુકાની અંદર આજે સંતરામુ તાલુકાના આઝાદ મેદાન ખાતે આપણે એક શું કહેવાય તાલુકા લેવલનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમની અંદર તહેવાર નિમિત્તે હું એક છે ને આ કાર્યક્રમના સિલસિલામાં કવરેજ કરવા માટે હું મેદાનની અંદર લગભગ આશરે અંદાજે હું લગભગ 11:30 થી 12 કરવામાં આવ્યો હતો અને પ્રોગ્રામ પૂર્ણ થવાનો લગભગ અડધો કલાક બાકી હતો। તેવામાં મેં આ કાર્યક્રમમાં મેં હાજરી આપી। ત્યારબાદ આ કાર્યક્રમ અંદર પ્રવેશ કરી મેં મારી જે રીતે અમારે મીડિયાની રસ્તે જે ફોટોગ્રાફ્સ વિડીયોગ્રાફ્સ જે અમારે લેવાનો હોય તે મેં કામગીરી કરેલી હતી મોબાઈલના મારફતે। તે દરમિયાન એક વ્યક્તિ કોન્સ્ટેબલ વ્હાઇટ શર્ટ અને કાળો પેન્ટ પહેરીને મારી પાસે આવ્યો। એનું નામ મને ખબર નહીં, પરંતુ મને એવું કીધું કે ભાઈ તમે આ મોબાઈલ અમને બંધ કરો અને અમને તમે બહાર નીકળી જાઓ। એટલે મેં એને પૂછ્યું ભાઈ કેમ હું બહાર નીકળું, એનું કારણ શું ભાઈ અને તમે કોણ એમ? તો મને ખાલી કોન્સ્ટેબલ જણાવ્યું, નામ ખબર નથી એમ। પછી મેં પૂછ્યું શું થયું ભાઈ એમ? તો એ ભાઈ મને જણાવે કે કાળા કપડાં પહેરીને અંદર આવવાનું એલાઉડ નથી એમ। મેં ભાઈને સવાલ કર્યો કે આ આદેશ તમને કોને આપ્યો, આવું તમને કોને કીધું એમ? એવું કોને કીધું કે કાળા કપડાં પહેરીને અંદર ન અવાય? એટલે જે કોન્સ્ટેબલ એવું કીધું કે અમે આ બાબતે જાણતા નથી, પણ અમારા ડિંડો સાહેબનો આદેશ છે એમ। એટલે મેં પૂછ્યું ડિંડો સાહેબ કોણ? એ ડિંડો સાહેબ શું કરે છે, શું હોદ્દો છે એમનો એમ? એટલે તો અમારા પીઆઈ સાહેબ છે એમ। એટલે મેં એવું કહ્યું ઓકે ભાઈ એમ। તો પછી હું પીઆઈ ડિંડો સાહેબને પૂછવા માટે મારું પ્રોગ્રામ પર આવી બારું મળવા માટે ગયો। ત્યાં એએસપી સાહેબ વિવેક બેડા પણ હતા, ત્યાંના કોઈ એમના સ્ટાફના એમની ટીમ પણ હાજર હતી અને સંતમુના પીઆઈ ડિંડોર તથા તેમની ટીમ પણ ઘટના સ્થળ પર ઊભી હતી। અને જિલ્લા લેવલના કોઈ એસપી કે ડીએસપી સાહેબ, એસપી નહીં ડીએસપી સાહેબ કાં તો કંઈક બહારના કોઈક હતા, એ બે સ્ટારવાર ભાઈ હતા। તે ભાઈએ અને પીઆઈ ડિંડોર સાહેબ મારી સાથે લુખ્ખી દાદાગીરી કરી અને કીધું કે ભાઈ તું ચાલ ગાડીમાં બેસી જા, તું કોને વાત કરે છે એમ? એટલે મેં કહ્યું સાહેબ હું પત્રકાર છું અને માનવ હ્યુમન રાઇટ એન્ટી કરપ્શન જિલ્લા સેક્રેટરી પણ છું એમ। એટલે મેં કહ્યું મારે મહેમાનો બેઠા છે, એમને મારે રજૂઆત કરી છે, મને મળવા દો। તમે કેમ નહીં મળવા દો? આ તમે મારું અપમાન કર્યું કે ભાઈ એમ? બીજા બાકીના જે કાળા કપડાં પહેરીને આવ્યા છે ને તમારો સ્ટાફ પહેરીને આવ્યો છે એનું શું એમ? તે એવું જણાવે કે એ તો ચાલે એમ, કે તમે આખો કાળા કપડાં પહેરે એટલે ના ચાલે એમ। એટલે મેં કહ્યું મહાનુભાવને મને મળવા દો એમ। તો મને જબરજસ્તી આ લોકો પોલીસની ગાડીમાં બેસાડેલા, પણ હું પોલીસની ગાડીમાં બેસ્યો નહીં। તે દરમિયાન રપાઝપીની અંદર બિલકુલ જે આતંકવાદી, નક્સલવાદી, ટેરરિસ્ટ જે આવું વર્તન આમ નાગરિક સાથે કે પ્રશાસન સાથે કે સરકાર સાથે મજબૂરી વગર ના કરી શકે તેવું સંતરામુની પોલીસ, પીઆઈ ડિંડોર અને તેમની ટીમે મારી સાથે બિલકુલ બીભત્સ વર્તન કર્યું છે। તો આજે મારી સાથે આ લોકો આવું વર્તન કરી શકતા હોય? આજે હું એક પત્રકાર છું, જાગૃત નાગરિક છું, કાયદા કાનૂન જાણું છું। જે મારી સાથે જાણે અન્યાય થતો હોય તો હું સિસ્ટમની સામે કાયદાથી હું લડું છું અને કાયદો જે મને ન્યાય આપે એના પર હું ભરોસો રાખું છું। તો આજે મેં ઘણી વાર મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ વાત ખતમ કરો, મને મળવા દો, પણ મળવા ના દીધું। મને જબરજસ્તી મને આ લોકો બેસાડ્યા અને આ મહાનુભાવોને, પત્રકાર મિત્રોને, અહીંયા સ્થળના લોકોને પણ આ બધું ખબર છે કે આવો બનાવ બની ગયો છે। તો એ છતાં મારી મદદમાં કોઈ પત્રકાર મિત્રો કે ભાઈ આ મહાનુભાવો ક્યાં તો પીએસ સાહેબ કે એસપી કે ડીએસપી જે પણ અહીંયા પ્રોટેક્શનમાં આવ્યા કાર્યક્રમમાં, એ એક પણ વ્યક્તિ મારી સાથે આવ્યું નહીં અને મને શાંતિપૂર્વક મને પૂછ્યું નહીં કે ભાઈ તમારી પ્રોબ્લેમ શું છે, ઇસ્યુ શું છે, આપણે એને શાંતિપૂર્ણ આપણે કરીએ। તો કાયદો વ્યવસ્થા બગાડવાનું કામ આ લોકોએ અને પહેલા જે પ્રશાસને જે કર્યું હતું એને કર્યું છે। એક બાજુ મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી આદેશ કરે છે અને પરિપત્ર બહાર પાડે છે જાહેરનામું, કેવું કે કોઈ પણ વ્યક્તિ આમ પબ્લિક હોય કે પ્રશાસન હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય, 1 ક્લાસ 2 કે 1 ક્લાસ 3 અધિકારીઓ હોય, એ તમામ અધિકારીઓ બરાબર આ બાબતે એમને જણાવવામાં આવે છે મિટિંગ કરીને કે તમે સંકલન જણાવો, કાયદો વ્યવસ્થા જણાવો, કંઈ પણ વસ્તુ હોય તેનો બરાબર ન કરો અને કંઈ પણ હોય એ મેટર સોલ્વ કરો। તો આજે કલેક્ટર સાહેબ જાહેરનામું પાડે છે, એનાથી સાબિત થાય છે કે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીજી કાયદેસર આ કલેક્ટર જાહેરનામું ખાલી 100 પૂરતું પડી રહ્યા છે। તો 100 પૂરતું ના પડી રહ્યા હોય તો કલેક્ટર સાહેબજીને મારો નમ્ર વિનંતી છે આ મીડિયાના માધ્યમથી, આ સત્ય ઘટના છે કે આ જવાબદાર
એના જે પણ કાંઈ કર્મીઓ હતા જેના પર આવું વર્તન કર્યું તેની સામે કાયદેસર કાનૂની મુજબ કાયદેસરની ઇન્ક્વાયરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મારી વિનંતી છે. અને જો નહીં કરવામાં આવે તો આ બાબત મારું પત્રકાર એકતા એસોસિએશન અને માનવ અધિકાર સુરક્ષા સંગઠન આ બાબતે મહીસાગર જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી અને શું કહેવાય આપણા ગુજરાતના ગૃહ વડાપ્રધાન સાહેબને આ બાબતે આવેદનપત્ર એનો કાયદેસર ભરપૂર વિરોધ કરશે. અને જો પ્રશાસન આ બાબતે ન્યાય નહીં આપે તો આ બાબતે પ્રશાસને જાહેરમાં ચેતવણી કરીએ છીએ કે સત્ય હકીકતનું જ ગદાઈમાં મહીસાગર અને સાથે આપણું મારું કીધું કલમસદથી આ બાબતે પ્રશાસનના કોઈ પણ દૂધની નોંધ નહીં કરે, કારણ કે અમારું અપમાન કર્યું છે. આજે આ લોકો અમારું અપમાન કરે શું વ્યવહારિક કહેવાય? તો તમે આ બાબતે મને ન્યાય અપાવો અને મારો વિડીયો તમને આપ સુધી મળે તો જેટલો બને એટલો સોશિયલ મીડિયામાં ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં બધા સુધી શેર કરો. અને તમને કોઈ વ્યક્તિ પકડે તમારો વિરોધ કરે, આ વિડીયો તમે કેમ વાયરલ કર્યો, તમને કોને સત્તા આપી, તો તમારે મારું નામ લેવાનું કે સલમાન મોરાવાલાએ અમને આ જણાવ્યું છે. તમામ જવાબદારી સલમાન મોરાવાલા માનવ અધિકારનો મહીસાગર સેક્રેટરી અને પત્રકાર નિપક્ષ, જાબાઝ અને નીડર નિપક્ષ આ જવાબદારી લે છે. જય હિન્દ.